નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો દેશના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મનિષ્ઠ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનું મિત્રો સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો આખરે મિત્રો આ મહિનાથી જે છે તે લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે જ મિની આંગણવાડી કાર્યકર બહેનોનો પગારમાં વધારો થશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નવી સરકારની રચના થતાની સાથે જ નવા બનેલા મહિલા અને બાળ વિકાસના મંત્રી દ્વારા શું મિત્રો રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત સાંભળવામાં આવી છે અને ક્યાં સુધીમાં પગાર વધારો કરવામાં આવશે કર્મનિષ્ઠ કર્મચારીઓનો. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંવર્ગના જે કર્મચારીઓ છે તે બંનેના જે માનદ વેતનમાં બંને સરકારો કેટલો વધારો કરશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એનડીએ સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા ત્રીજી વાર મોદી સરકારની રચના થઈ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદે શપથ લીધા છે. મિત્રો વડાપ્રધાનની સાથે મિત્રો અન્ય 71 જેટલા રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓએ પણ મિત્રો શપથ લીધા છે અને 10 જૂનથી તમામ જે મંત્રીઓ છે તેમણે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ વખતે દેશના મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને બનાવવામાં આવે છે કે જેઓ મધ્યપ્રદેશની ઇન્દોર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ગતરોજ મિત્રો આંગણવાડી ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના જે પ્રમુખો છે, જે અધિકારીઓ છે, જે હોદ્દેદારો છે, તેમણે મિત્રો ગતરોજ જે છે તે મિત્રો અન્નપૂર્ણા દેવી એટલે કે માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી કેબિનેટ મિનિસ્ટરની મુલાકાત લીધી હતી અને તેમણે છેલ્લા 6 વર્ષથી મિત્રો કાર્યકર અને તેડાગર બહેનોના જે 60% ધોરણે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે એટલે કે માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો અને આ મોંઘવારીનો સમય સાથે જ મિત્રો આ જે રીતે અત્યારે હાલ પગારો વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, તે રીતે મિત્રો આ કર્મચારીઓના પગારમાં વધારો થાય તેવી મિત્રો મુલાકાત લીધી હતી અને તેવી મિત્રો વાત કરી હતી, જેના બદલામાં મિત્રો માનનીય શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ આ જે કર્મચારી યુનિયનના જે મંડળના હોદ્દેદારો છે તેમને ખાતરી આપી છે કે ચોક્કસથી નાણાં મંત્રાલયની જે છે તે મિત્રો સલાહ લઈ અને આગામી બજેટમાં એટલે કે જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં જે પૂર્ણ કક્ષાનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થવાનું છે તેમાં મિત્રો ચોક્કસથી આ માનદ વેતનમાં કંઈક ને કંઈક વધારો કરવામાં આવશે તેવું જે છે તે મિત્રો તેમણે હૈયાવરાળ એટલે કે જેને કહેવાય કે હાલમાં જે છે તે વચન આપ્યું છે. એટલે કે માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા આગામી બજેટ પછી મિત્રો જે છે તે આ નાણાં વિભાગની સલાહ લઈ અને માનદ વેતનમાં વધારો કરવામાં આવી શકે છે. જાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સંવર્ગોના માનદ વેતનમાં કેટલો વધારો કરશે. તો હાલમાં મિત્રો કાર્યકરોની વાત કરીએ તો કાર્યકરોને 4,500 રૂપિયા માનદ વેતન 60%ના ધોરણે વર્ષ 2018થી મળી રહ્યું છે ગુજરાતમાં અને તેડાગરોની વાત કરીએ તેડાગરોને 2,500 રૂપિયા માનદ વેતન જે છે તે વર્ષ 2018થી કેન્દ્ર સરકારના 60%ના ધોરણે મળી રહ્યું છે. આ બંને જે સંવર્ગો છે તેમાં મિત્રો વધારો તો કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકારો પર ખૂબ જ મોટો આ કર્મચારી યુનિયન દ્વારા માંગવામાં આવી રહ્યો છે, પરંતુ સંજોગો જોતાં એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પોતાનું કોન્ટ્રીબ્યુશન જે છે તે ડબલ કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન જે છે તે 2,500 રૂપિયા અને રાજ્ય સરકાર 2,500 રૂપિયા એમ મિત્રો કાર્યકરોના પગારમાં જે છે તે 5,000 રૂપિયાનો વધારો પ્રતિ માસ અને તેડાગરોના પગારમાં જે છે તે મિત્રો 3,500 રૂપિયાથી લઈ અને 4,500 રૂપિયા સુધીનો વધારો જે છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરી શકે છે. મિત્રો જોવાનું એ રહેશે કે મિત્રો જુલાઈ મહિનાના બજેટની સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ માનનીય જે કર્મનિષ્ઠ તેડાગર અને કાર્યકર બહેનો છે તેમના વેતનમાં ઓગસ્ટ મહિનાથી વધારો કરવામાં આવશે તેવી હાલમાં માહિતી મળી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સૂત્રો દ્વારા જાણકારી મળ્યા મુજબ ઓગસ્ટ મહિનાનો જે પગાર આવશે પેઇડ ઇન સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જે ઓગસ્ટ મહિનાનો પગાર આવશે તેમાં આ માનદ વેતન વધીને આવશે. મિત્રો હાલમાં કાર્યકર બહેનોને 15,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને મિત્રો જે છે તે 9,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. આશા રાખીશું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં આ જે વધારો છે તે જાહેર કરવામાં આવે અને દેશના જે પાયાના ઘડતરમાં ખૂબ જ પોતાનું ખૂબ જ મોટું યોગદાન આપનાર આ કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર જલ્દીથી વધી જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.